મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। આજે મિત્રો આપણે જોવાના છીએ જે ધોરણ 11 સ્ટેટિસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્રમાં તમને જે પ્રકરણ નંબર 6 આપેલું છે એ પ્રકરણ નંબર 6 નું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ। એ બીજી પરીક્ષાનું ગાલા અસાઇનમેન્ટ છે 2026માં જે તમારી પરીક્ષા છે 16 જાન્યુઆરીએ, તો એનું જે છે આ સોલ્યુશન આપણે આજે જોવાના છીએ। तो एમાં मिनिमम मित्रों कहूँ ने तो 10 दाखला है, मैक्सिमम के मिनिमम जे कहो 10 दाखला है। हूँ जोई रह्यो छुं असाइनमेंट में। तमे पण आ विडियो जोता हो तो साथे साथे तमारे गाला असाइनमेंट लई लो अने शुं केल्क्युलेटर पोतानी पासे राखवुं, ओके, जेथी तमने सरलता रहे। दाखला गणवामां गणावी समजावीश जे करी छे तो तमारे ध्यानथी सांभळवानुं छे, जोवानुं छे, जेटलुं जाणवा मळे એટલું જાણવાનું છે, ओके। અને શરૂ કરીએ આપણો વિડીયો। તો એના પહેલાં જણાવી દો મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે જયાબેનનો, તો એ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો। અને એ ગાલા અસાઇનમેન્ટના પીડીએફની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે, ઓકે। તો એ 100 રૂપિયા કિંમત છે, તો તમે કોલ કરીને મેળવી શકો છો, ઓકે। તો જરૂરથી મેળવી લો એ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ, ઓકે। तो આપણે શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન। હું એક મિનિટ કેલ્ક્યુલેટર લઈ લઉં મારી પાસે। ઓકે, તો મિત્રો કેલ્ક્યુલેટર લઈ ગયું પોતાની પાસે। તો કેલ્ક્યુલેટરમાં પણ દાખલા ગણવાના હોય છે। शुरू करिए आपणो आजनो विडियो। पहलो प्रश्न है 18C4 प्लस 18C3 नी कीमत शोधो। 18C4 18C3 नी कीमत शोधो। NP3 बराबर 999 होय तो N नी कीमत जणावो। आ बीजो प्रश्न है। पहलो प्रश्न हवे पहला कम्प्लीट करिए। तो हवे आ दाखलो मित्रों तमने पूछायेलो छे। आ दाखलामां तमारे शुं करवानुं छे, पहला तो तमारे 18C4 शोधी लेवानुं, पछी 18C3 शोधी लेवानुं। आ बंनेनी कीमत तमारे पहला तो मेळवी लेवानी ने आ बंनेना कीमतनुं शुं करवानुं, तमारे सरवाळो करवानो, जेथी तमारे आ दाखलानो जवाब आवी जशे, ओके। तो जोईए आपणे केवी रीते गणेलो छे। तो तमारी रीत अलग तो होय नहीं, बधी रीत एक जेवी ज होय छे। तो 18C4 बरोबर तमने सूत्र याद हो तो n फैक्टोरियल माइनस r फैक्टोरियल गुणिया n फैक्टोरियल n माइनस r फैक्टोरियल एवं छे। फरी एक बार बोली दो, n फैक्टोरियल अपॉन r फैक्टोरियल गुणिया n माइनस r फैक्टोरियल आवुं होय छे। कोनो सूत्र छे आ n c r नो सूत्र छे, ओके। तो एमां शुं छे आपड़ा तो के 18C4 छे तो 18 फैक्टोरियल छेदमां 4 फैक्टोरियल गुणिया 18 माइनस 4 फैक्टोरियल। तो पहला 18C4 આપણે શોધીએ છીએ। તો એમાં 18 ફેક્ટોરિયલ હોય તો પહેલા તમારે અહીંયા શું જોવાનું, નીચેની સાઈડ જોવાનું। 18 માંથી 4 કાઢવાના પહેલા। તો 18 માંથી 4 કાઢીએ તો કેટલા આવશે મિત્રો? તો ઓબ્વિયસલી 14 જવાબ આવશે એનો। 18 માંથી 4 કાઢશો તો 14 નીચે લખી દેવાના, 14 ફેક્ટોરિયલ। હવે ઉપર જોવાનું, એનાથી મોટી રકમ છે તો જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એને લાવી દેવાની। જેમ કે મેં કર્યું છે 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ગુણ્યા 15 ગુણ્યા 14। તો ઉપર નીચે 14 ફેક્ટોરિયલ અને નીચે 14 ફેક્ટોરિયલ આવી જશે ને, એ બંનેને શું કરવાનું, તમારે ઉડાઈ નાખવાનું, જેથી તમારો દાખલો સરળ થઈ જશે, ઓકે। તો 14 ફેક્ટોરિયલ તમે શોધવા બેસશો તો બહુ જ ટાઈમ જશે એવું હશે। તે માટે આપણે ડાયરેક્ટ શું કરવાનું, આને ઉડાઈ દેવાનું। થઈ ગયું। ત્યારબાદ આપણે શું કરવાનું, 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ગુણ્યા 15 છે આપણી જોડે કિંમત, એના ભાગ્યા આપણી જોડે શું છે 24 છે। એ 24 જે આપણા ભાગાકારમાં છે, પછી તમે કેલ્ક્યુલેટર તમારા પાસે હશે તો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લેવાની। 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ગુણ્યા 15 ભાગ્યા 24, જે જવાબ આવે એ તમારો સાચો જવાબ છે। તો અહીંયા તો મેં હાથેથી કરી છે, એવી રીતે પણ તમે કરી શકો છો, નો પ્રોબ્લેમ। એનો જવાબ 6 ગુણ્યા 17 ગુણ્યા 2 ગુણ્યા 15 3060 એનો જવાબ આવે છે, ઓકે। કોનો કે 18C4 નો જવાબ 3060 આવે છે। હવે 18C3 નો જવાબ શું આવે છે કે 18 ફેક્ટોરિયલ अपॉन 3 फैक्टोरियल गुणिया 18 माइनस 3 फैक्टोरियल। तो कि पहला तो ये जोशो 18 माइनस 3 કેટલા થાય 15 થાય। તો 18 ને 15 સુધી ફેક્ટોરિયલ માં લાઈશું। 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ગુણ્યા 15 ફેક્ટોરિयल સુધી। ઓકે, તો ફેક્ટોરિयल આવી ગયું અને પછી 6 ગુણ્યા 15 ફેક્ટોરિयल, ઉપર નીચેના ફેક્ટોરિयल ફેક્ટોરિयल
ઉડી ગયા. તો હવે શું વધ્યું આપણા જોડે? તો 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ભાગ્યા 6. તો જવાબ 816 આવશે. હવે શું કરવાનું? એ બંનેનો સરવાળો 18C4 પ્લસ 18C3 તો કે 3060 પ્લસ 816. તો આનો જવાબ મિત્રો આવશે 3876. આનો જવાબ આવે છે. બીજા દાખલા તરફ જોઈએ અને તે પહેલાં મિત્રો તમે જો અત્યાર સુધી આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મેળવી લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, તો જોઈએ આના પછીનો પ્રશ્ન શું કહે છે. આના પછીનો બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો NP3. શું છે મિત્રો? NP3 અને NP3 બરાબર કેટલા? 990 જ હોય તો Nની કિંમત જણાવો. NP3. હવે NP3ના જેવા દાખલા છે એ તો તમને આવડે જ છે ગણતા. NP વાળા C વાળા હોય છે, એમાં C વાળા દાખલામાં શું હોય છે કે N ફેક્ટોરિયલ ભાગ્યા શું હોય છે? R ફેક્ટોરિયલ ગુણ્યા N માઇનસ R ફેક્ટોરિયલ. બટ જે P વાળા દાખલા હોય છે, જેમ કે ક્રમચયના દાખલાને P વાળા દાખલા કહે છે અને સંચયના દાખલાને C વાળા દાખલા કહે છે. તો હવે જે ક્રમચયવાળા P વાળા દાખલા છે તો એનું સૂત્ર કેવું છે? N ફેક્ટોરિયલ R ફેક્ટોરિયલ ગુણ્યા N ફેક્ટોરિયલ R ફેક્ટોરિયલ ગુણ્યા શું બોલો? આઈ થિંક મારે યાદ કરવું પડશે સૂત્ર મારે, હું ભૂલી ગયો. કંઈ વાંધો નહીં, આગળ જોઈએ પ્રશ્ન. NP3 બરાબર 990 હોય તો આ NPRની વ્યાખ્યા અનુસાર N-N1 N-2 બરાબર 900. કેમ કે મિત્રો તમે જે લગાવશો ને સૂત્ર તો એનાથી આ મળી જશે જવાબ. N ફેક્ટોરિયલ વાળો અને R ફેક્ટોરિયલ વાળો જે લગાવશો તો એનાથી આનો જવાબ તમને મળી જશે. ઓકે, 1 માઇનસ ફેક્ટોરિયલ 1 માઇનસ 2 ફેક્ટોરિયલ એવું લગાવશો ને તો સિમ્પલી મળી જવાનો છે. મારે એક સૂત્ર જોવું પડશે એનું R ફેક્ટોરિયલ વાળાનું. આઈ થિંક N ફેક્ટોરિયલ આપણને R ફેક્ટોરિયલ છે મોસ્ટ ઓફલી, મને એવું લાગી રહ્યું છે. પણ તોય હું એકવાર જોઈ લઈશ એનું સૂત્ર શું છે. તો આ મુજબ છે N-1 N-2 બરાબર 999. N-1 N-2 11 ગુણ્યા 90 થાય. એને તમે 11 ગુણ્યા 9 કહો કે એવી 3 સંખ્યા લેવાની મિત્રો. આમાં એવી 3 સંખ્યા કે જેમાં 3 સંખ્યા સળંગ 3 સંખ્યા ક્રમમાં આવી જોઈએ અને એનો ગુણાકાર આટલો થવો જોઈએ તો તમારો જવાબ સાચો કહેવાય. જેમ કે આપણી જોડે આવી છે 11 10 9. તો 11 10 9 એક તો પોતાની સાથે ક્રમમાં છે અને એનો ગુણાકાર કેટલો આવે છે? 990 આવે છે. એટલે આના Nની કિંમત આપણને શું મળશે? 11. અહીંયા મોટીથી ચાલુ કરવાની, કેમ કે આપણે જેમ કે તમને કીધું હોય કે 5 6 30, 1 મિનિટ 2 3 6 અને 6 ચોક 24, 24નું કીધું હોય અહીંયા તો તમે શું લખો? 2 3 4 એનો જવાબ આવશે. આંકડે 4 3 2 આવશે કેમ કે મોટી સંખ્યા આગળ લેવાની. ઉદાહરણ તમને આપ્યું મેં તમને એક. તો અહીંયા આમ 11 આપણે જવાબ આવે છે. ત્રીજા દાખલા તરફ જઈએ તો કે એક વ્યક્તિ પાસે શું કીધું છે? એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની 5 ચોકલેટ છે. એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની 5 ચોકલેટ છે. આ 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકોને વહેંચવાની છે. જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય તો આ 5 ચોકલેટ 5 બાળકોમાં કેટલી રીતે વહેંચી શકાય? ધ્યાનથી પહેલાં તો આ પ્રશ્નને સમજવાનો પ્રયાસ કરીએ. તો કે એક વ્યક્તિ છે એની પાસે જુદા જુદા કદની 5 ચોકલેટ છે. જુદા જુદા કેટલી? એટલે એક છે નાની ડેરી મિલ્ક જેવી, એક એના કરતાં મોટી, એક એના કરતાં મોટી, એક મોટી સૌથી મોટી, એવી છે 5 ચોકલેટ જુદા જુદા કદની છે. અને આ 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના બાળકોને જુદી જુદી ઉંમરના બાળકોને એ વહેંચવાની છે. તો જો સૌથી મોટી ચોકલેટ જે આપણી સૌથી મોટી ચોકલેટ હતી એ સૌથી નાના બાળકને આપવાની હોય તો આ 5 ચોકલેટ 5 બાળકોમાં કેટલી રીતે વહેંચી શકાય? જો આમાં તે 5 ફેક્ટોરિયલ વાળો આવશે જવાબ.
જુદા જુદા કદની 5 ચોકલેટ છે અને જુદી જુદી ઉંમરના 5 બાળકો છે. જો સૌથી મોટી ચોકલેટ નાના બાળકને આપવામાં આવે તો બાકીની 4 ચોકલેટ બાકીના 4 બાળકોને કુલ ક્રમચયો શું થશે? તો કે તમારો કુલ ક્રમચયો શું થશે? ગોઠવણીના કુલ ક્રમચયો 4p4 અને 5p4. 5p4નો જવાબ શું આવશે? 5 ફેક્ટોરિયલ અને 4p4નો 4 ફેક્ટોરિયલ. એટલે 24 ગુણ્યા 120 અને તમારો રાઈટ આન્સર 2880. 2880 દ્વારા આપણે વેચી શકીએ છીએ સૌથી મોટી સૌથી નાના બાળકને, સૌથી નાની સૌથી મોટા બાળકને. એવું થશે એમાં, કેમ કે લાઇનસર એ આપતો જશે ને, એટલા માટે સમજવાનો જેટલો પ્રયાસ કરશો એટલો તમારા માટે સહેલું છે. ઓકે, વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરતા રહેજો. અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર કેટલા? 100 રૂપિયા કિંમત છે. તો મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. જોઈએ આપણા એના પછીનો પ્રશ્ન શું કહેવા માંગે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, એક વ્યક્તિને 6 મિત્રો છે. આવા બધા પ્રશ્નો છે, સમજવાના પ્રશ્નો હોય છે. એક વ્યક્તિને કેટલા 6 મિત્રો છે, તે તેમાંથી ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે કેટલા પ્રકારે આમંત્રણ આપી શકે? જો પોતાના પાસે મિત્રો કેટલા છે? 6 મિત્રો છે. તેમાંથી ઓછામાં ઓછા કીધું છે, ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે કેટલી પ્રકારે આમંત્રણ આપી શકે છે? તો ઓબ્વિયસલી C1C, C2C. એક તો 6 માંથી 2 ને બોલાવો, 6 માંથી 3 ને બોલાવો, 6 માંથી 4 ને બોલાવો, 6 માંથી 5 ને બોલાવો, 6 માંથી 6 ને બોલાવો. ઓછામાં ઓછા એક એટલે એક તો કન્ફર્મ જ આવવાનું, એક તો આવવાનું જ છે, બાકી કેટલા બી આવી શકે છે એવું કીધું છે અહીંયા. એક તો કમ્પલસરી આવશે જ ને આવશે. જેમ કે તમારા બર્થડે પર તમારો કોઈ 4-5 મિત્રો છો, એમાંથી તમે વિચાર કરો કે હું કેટલા જણને આમંત્રણ આપું. તમે એવું વિચાર કરશો એક જણ તો ઓછામાં ઓછો આવવો જ જોઈએ એવું આમંત્રણ. તો કે તમે એક મિત્રને બોલાવશો, તમે 2 મિત્રોને બોલાવશો, તમે 3 મિત્રોને બોલાવશો, તમે 4 મિત્રોને બોલાવશો. એવી રીતે હવે કોણે આને એવી રીતે બનાવવાનું છે. બસ હવે આમાં આ શીખવાનું છે. તો આનો જવાબ આપણે પ્રકારોમાં આવી રીતે છે કે ઓછામાં ઓછા એક મિત્ર એટલે કે 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6 મિત્રોને આમંત્રણ. અથવા એટલે મિત્રો અહીંયા સરવાળાનું નિશાન થાય છે. આપણે 6C4 વચ્ચે 6C5ના વચ્ચે પ્લસ કરવાનું ભૂલી ગયા છે, તો એ તમે જોઈ લેજો. ઓકે, અથવા લખેલું છે તો અથવાનો મતલબ પ્લસ થાય છે અને અનેનો મતલબ ગુણાકાર થાય છે, એટલું મિત્રો તમે ધ્યાનમાં રાખજો. અથવાનો મતલબ પ્લસ અને અનેનો મતલબ ગુણાકાર થાય છે. તો આમંત્રણ આપી શકે છે ઓછામાં ઓછા એક મિત્રને આમંત્રણ આપવા કુલ પ્રકાર. આવી રીતે લખો તો તમારો દાખલો સાચો પડે, નહીં તો ખોટો. ઓકે, તમારે પ્રકાર આ મુજબ છે: 6C1, 6C2, 6C3, 6C4, 6C5, 6C6. ઓકે, તો તમે આ દાખલાને આવી રીતે પણ કરી શકો છો. તમારી પાસે કોઈ સહેલી ટ્રીક હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો આવા દાખલામાં. તો કે હું તો એકદમ સિમ્પલ રીતની દાખલા ગણાય છે તમારા માટે. તો કે 6 ફેક્ટોરિયલ પછી 2 ફેક્ટોરિયલ ગુણ્યા 6 - 2 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ, 6 - 3 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 6 - 4 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ, 6 - 5 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ અને 6 - 6 ફેક્ટોરિયલ. બસ આવી રીતે જવાબ આવવો જોઈએ. તો હવે આનું આગળનું સ્ટેપ તો 6 પ્લસ, હવે ઉપર કાપી થશે. નીચે 4 ફેક્ટોરિયલ આવે છે, ઉપર 4 ફેક્ટોરિયલ આવશે. ત્યાં સુધી તો 4 ફેક્ટોરિયલ ઉડી જશે. હવે જે વધશે એનું ઉપર કાપી કરીને તમે જોઈ લેવાનું મિત્રો તમારી રીતે. જો આ બધું બોલવા જઈશ તો બહુ ટાઈમ જતો રહેશે. નીચે આવી જવાનું, જેટલું વધ્યું છે એટલું લખવાનું. 6 પ્લસ 3 ગુણ્યા 5, 5 ગુણ્યા 4, 5 ગુણ્યા 3 પ્લસ 5 ગુણ્યા 6 પ્લસ 5 ગુણ્યા 1. ત્યારબાદ આપણું શું થશે? 6 પ્લસ 15 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 6 પ્લસ 1. સરવાળો કરવાનો, જવાબ 63. ઓકે,
આ ચોથા નંબરનો દાખલો પણ 14 મિનિટે પૂરો થાય છે. ઓકે, ત્યારબાદ આપણો 5મા નંબરનો દાખલો છે મિત્રો. એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. એક ક્રિકેટની ટુર્નામેન્ટ થાય છે ને એમાં 5 દેશો ભાગ લે છે, અને જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશ દરેક જોડે એક મેચ રમવાની હોય તો તે રાઉન્ડમાં કેટલી મેચ રમાશે? તે બધા એકમો રાઉન્ડમાં કેટલી મેચ રમાશે? પહેલાં તો તમારે શું કરવાનું છે? પ્રશ્નને સમજવાનું છે. પ્રશ્ન તમારો શું કહેવા માંગે છે? તો કે એક ક્રિકેટ ટુર્નામેન્ટ છે ને ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. ઓકે, એક ટુર્નામેન્ટ છે જેમાં 5 દેશો ભાગ લે છે. જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશ દરેક જોડે એક વાર રમે હોય તો રાઉન્ડમાં કેટલી મેચ રમાશે? 5 દેશો છે તો દરેક દેશ જોડે એક મેચ રમવાની છે. તો તેથી 5 દેશોમાંથી 2 દેશની ટીમો પસંદ કરવાની છે. 5 દેશોમાંથી 2 દેશની ટીમોને પસંદ કરવાની છે. તેથી ક્રિકેટ ટુર્નામેન્ટ રાઉન્ડ રમાવનારી મેચની કુલ સંખ્યા 5C2. તો 5C2 એટલે 5 ગુણ્યા 4, નીચે 2 ગુણ્યા 1 લખો તો પણ ચાલે. ને તો તમે આપણું સાદું રૂપ આપી દો ને તો પણ આમાં ચાલે એવું છે. આ 2 વાર કેમ આવી ગયો? આ મિત્રો આ પેજ છે 2 વાર આવી ગયું છે, તો એ તમે ધ્યાન રાખજો. 12મા નંબરનું અને 13મા નંબરનું પેજ ફરીથી આવી ગયું. કંઈ વાંધો નહીં, આગળ જોઈએ. 6થા નંબરનો પ્રશ્ન. આનો જવાબ મિત્રો 10 મેચ આવશે. 10 મેચો રમાશે. એક વાર બધા જોડે રમવાનું છે તો 10 મેચો તો ઓછામાં ઓછી રમવી જ પડશે. 5 જણા છે, 5 જણા જોડે રમવાનું છે. મિનિમમ 10 પહેલાં વાળો બીજાના જોડે રમશે, બીજો ત્રીજાના જોડે હશે, ત્રીજો ચોથાના જોડે રમશે, ચોથો 5મા જોડે રમશે. એવું કરીને 10 મેચો રમાશે. ત્યારે બધા જોડે એક વાર રમી લીધું હશે. બસ થઈ ગયું, પ્રોબ્લેમ સોલ્વ. 6થા નંબરનો દાખલો જોઈશું. એક પેટીમાં રહેલા 200 એકમોમાંથી 5 એકમો ખામીવાળા છે. એક પેટીમાં રહેલા 200 એકમોમાંથી 5% એટલે 200ના 5% તમે ગણો ને તો 10 થાય છે. ઓકે, એમાંથી 3 એકમો પસંદ કરવામાં આવે અને તે બધા એકમો ખામીવાળા હોય તો કુલ કેટલા વિકલ્પો હોઈ શકે? તો કે એક પેટીમાં 200 એકમોમાં 5% એકમો ખામીવાળા છે, એટલે ખામીવાળા એકમોની સંખ્યા 200 ગુણ્યા 5 ગુણ્યા ભાગ્યા 100 10 થાય. અને પેટીમાં 3 એકમો પસંદ કરવામાં આવે અને તે બધા એકમો ખામીવાળા હોય તો કુલ વિકલ્પો 10C3. ઓકે, તો હવે તો શોધતા આવડે જ આપણને. 10 ગુણ્યા 9 ગુણ્યા 8, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, જવાબ 720 ભાગ્યા 6, આન્સર ઇઝ 120. રાઈટ, તમે સૂત્ર પણ મૂકી શકો છો. સૂત્ર પણ બોલી દઉં તમને. 10C3નો સૂત્ર આવી રીતે આવશે: 10 ફેક્ટોરિયલ અપોન 10 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ગુણ્યા 10 - 3 ફેક્ટોરિયલ. ઓકે, તો એ દાખલોમાં સૂત્ર મુજબ તમે એ દાખલો ગણી લેજો. 7મા નંબરનું વિસ્તરણ આવી ગયું ભાઈ. છોકરાઓને પ્રોબ્લેમ પડતું દાખલો. ઇટ્સ કમિંગ. યાર માથામાં ખંજવાળ આવી રહી છે. ચલો કઈ વાંધો નહીં, જોઈએ. હા, પ્લસ જ કિંમત છે. 1 + x નો 7 ઘાત એટલે કે એનું વિસ્તરણ કરશું. તો કે પહેલાં તો તમારા અહીંયા ચોપડી જોશો ને તો પહેલાં તમને બીક લાગશે આવા દાખલા જોઈને, કેમ કે ચોપડીમાં આટલા અઘરી રીતે તમને દાખલા આપેલા છે કે તમને જોઈને જ બીક લાગશે કે આનો દાખલો ગણવો કેવી રીતે. બસ ગ્રાઇડ તમે ખોલજો, ડાયજેસ્ટ ખોલશો, જોઈને જ બીક લાગે. બસ આપણે એ સહેલી રીતે ગણેલા છે દાખલા, અને સહેલી રીતે તમને સરળ પડે એ માટે આવી રીતે ગણશો તો ફાયદો રહેશે, નહીં તો નુકસાન જ નુકસાન છે. તો પહેલાં તો તમારે શું કરવાનું? 7C0, 7C1, 7C2, 7C3, 7C4, 7C5, 7C6, 7C7 એવું લખી દેવાનું. પછી ડોટ એવું કરો. પછી 1 ની 7 ઘાત, 1 ની 6 ઘાત, 1 ની 5 ઘાત, 1 ની 4, 1 ની 3, 2, 1, 0. પછી જે બીજું પદ છે, પહેલા 1 છે એ પહેલું પદ,
પછી આ બીજું પર લખવાનું, અહીંયા 7C0 એ તો ખબર છે ને તમને કેમ લખ્યા છે આપણે. તો આ બધું મૂકવાનું, x0 x1 x2 x3 x4 એવું છેલ્લે સુધી આવવાનું. બસ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત આ છે. ઉપર જુઓ મિત્રો, તમને શું આપેલું છે, શેનું વિસ્તરણ, તો કે 1 પ્લસ એક્સની 7 ઘાત. જો આવું આપેલું હોય તો તમારા કેટલા પ્રકાર પડશે? 8 પ્રકાર પડશે મિત્રો. જોઈ લો, ગણી લો. એક તો પહેલું 7C0 વાળું 1, પછી 7C1 વાળું 2, 3, 4, 5, 6, 7, 8 આવી ગયા 8 પ્રકાર. બસ હા, તો પહેલાં તો આને સાઈડમાં મૂકો. પછી શું દેવાનું, તમારે પહેલો પદ છે એને ગુણાકાર કરવાનો, 1 1 1 1 વાળો. પછી તમારે બીજો પદ છે આપેલો એનો ગુણાકાર કરવાનો. પછી તમારે શું કરવાનું, જે ઘાત છે એ અહીંયા તો બરાબર આવશે, બટ એક વાળામાં ચડતી ક્રમમાં, ઉતરતી ક્રમમાં, અને બીજા વાળામાં ચડતી ક્રમમાં કરવાનું. ઓકે, ત્યારબાદ શું કરવાનું મિત્રો, આપણે એમાં જો તમને અહીંયા સરવાળાની નિશાની આપી હોય તો બધા સરવાળામાં પ્લસ 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 જ આવશે. અને જો માઇનસ આપેલું હોય તો પહેલું પ્લસ થશે, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ, પાંચમું પ્લસ, છઠ્ઠું માઇનસ, પ્લસ માઇનસ એવું થશે. ઓકે, પણ સૌથી પહેલું પ્લસ રાખજો, પ્લસ આવે છે. ત્યારબાદ તમારે યાદ રાખવા જેવી બાબત શું છે, આમાં ત્રિકોણ આવે છે. કોનો ત્રિકોણ હું ભૂલી ગયો છું, નામ એ વૈજ્ઞાનિકનું યાદ નથી, આંકડાશાસ્ત્રીનું નામ યાદ નથી, ભૂલી ગયો. તો એ ત્રિકોણ આવે છે, એમાં તમારે ત્રિકોણ મોઢે કરવાનું. જેમ કે 7C0 કિંમત 1 છે, 7C1 કિંમત 7 છે, પછી 21 છે, એવું કંઈ હોય છે, મને આમ ચોક્કસ યાદ નથી. હું કહી દઉં, મેં જોઈને. આનો શું આવશે ત્રિકોણ મુજબ કિંમત, તો કે 7ની તમે જો કહો ને તો 7 1 7 21 35 35 21 7 1. ઓકે, આવી રીતે આની કિંમત આવે છે. પહેલાં તો 7C0 એટલે કેટલા? 1 આવશે ત્રિકોણ મુજબ. પાસ્કલ કે એવું કંઈ છે, મને નામ યાદ નથી, પાસ્કલ કે એવું કંઈ છે, જોઈ લો. અસાઇનમેન્ટમાં MCQ હોય તો મળી જાય આપણને. કયા ચેપ્ટર છે આ? 6ઠ્ઠા નંબરનો પ્રોજેક્ટરમાં MCQ હોય તો આપણે એનો જવાબ મળી જાય. ઓકે, પાસ્કલ જેવું કંઈ છે, કર્ણ ત્રિકોણ હતો એ નથી, એને અહીંયા આપેલું. ઓકે, ગાડી સંખ્યા કુલ સંખ્યા વચ્ચે સંબંધો લખો કે નથી આપેલું, ત્રિકોણનું નથી આપેલું. અચ્છા, તો જે ત્રિકોણ તમને આપેલું છે ત્રિકોણ મોઢે કરી લેવાનું, કે મોઢે કરેલું ત્રિકોણ જ તમને કામમાં લાગશે. તો એ ત્રિકોણ મુજબ 1 ગુણ્યા 1 કેવી રીતે આવશે? પહેલાં તો 7C0માં 1 આવે, 7C0ની કિંમત 1 છે. પછી 1ની 7 ઘાત કરો તો એનો જવાબ 1 જ આવશે, અને 0 આપેલું છે તો 0ને પણ તમે 1 જ ગણવું પડશે. ઓકે, ત્યારબાદ છે તમારું 7C1ની કિંમત 7 આવશે ત્રિકોણ મુજબ. 1ની 6 ઘાત એટલે કેટલા? 1ની 6 ઘાત એટલે 1 જ, અને xની 1 ઘાત એટલે x જ જવાબ આવે છે એનો. xની 1 ઘાત બરાબર 1 જ જવાબ. ત્યારબાદ 7C2 એ ત્રિકોણમાં 21 એનું આપેલું છે ત્રીજા નંબરનું, તો એ જોઈ લેજો. 21 છે, 21 પછી ગુણાકાર 1ની 5 ઘાત તો 1 જ આવશે, અને xની 2 ઘાત એટલે 2 આવશે. ઓકે, x2 આવશે. ત્યારબાદ 7C3માં તમને શું આપેલું છે, તો કે 7C3ની કિંમત 35 છે, અને 1ની 4 ઘાત કરશો તો જવાબ 1 જ આવશે, અને xની 3 ઘાત તો xની 3 ઘાત આપણે નીચે લખી દીધું છે. ત્યારબાદ પ્લસ કરીને લખવાનું તમારે XC4ની કિંમત પણ મિત્રો સેમ ટુ સેમ XC3 જેવી 35 જ આવશે, અને XC4 35 પછી ગુણાકાર 1ની 3 ઘાત એટલે 1 જ જવાબ આવે છે, અને xની 4 ઘાત એ લખી દેવાની. ત્યારબાદ 7C5ની કિંમત શું છે? 21 છે ત્રિકોણ મુજબ. 21 કિંમત છે, અને 1ની 2 ઘાત એટલે 1 જ આવે. 1ની તમે 1 કરોડ ઘાતે કરો ને મિત્રો તો એનો જવાબ 1 જ આવે છે. ઓકે, તો એનો જવાબ 1 જ આવશે. ત્યારબાદ એનો ગુણાકાર કરવાનો છે x5 જોડે. ઓકે, x5 જોડે એનો ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ નીચે તમે જોતા રહેજો, એવી રીતે જ આપણે લખેલું છે. ત્યારબાદ XC6ની કિંમત 7 આવે છે. 7 પછી 1 ગુણ્યા અને પછી xની 6 ઘાત એટલે xની 6 ઘાત તમારે લખી દેવાની છે. ત્યારબાદ શું આવશે? 7C7 ગુણ્યા 1ની 0 ઘાત અને 7ની 7 ઘાત, તો 1 ગુણ્યા 1 ગુણ્યા xની 7 ઘાત, કેમ કે 1ની 0 ઘાત તો ગણવામાં આવશે નહીં. હવે જેટલા વિદ્યાર્થીઓને ખબર પડી એટલે ખબર પડી, બાકી તો નહીં. સ્કૂલમાં ધ્યાન આપવું જોઈએ તો મિત્રો તમે.
હું સમજાઈને કેટલું સમજાવી શકું છું તમને? મને તો ખબર પડી કે હું બોલ્યો. જો હું પોતે ના વિડીયો જોઉં તો મને તો ખબર પડી જશે હું શું કહેવા માગું છું, પણ તમને ખબર નહીં પડે. કંઈ વાંધો નહીં, ના પડી હોય તો નેક્સ્ટ ટાઈમ આવા દાખલા આવશે તો આપણે હજુ સરસ રીતે સમજવાની ટ્રાય કરીશું. ટાઈમ થોડો ઓછો વધ્યો છે અને દાખલા હજુ લેવાના બાકી છે. 10 દાખલા છે મેં કીધા એમ. તો હજુ તો આ ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી है मेरे दोस्त. ઓકે, હા, હવે આ જે તમે આપ્યું તો એનું હજુ સાદું રૂપ આપવાનું બાકી છે. એનું સાદું રૂપ તો આપી દઈએ. તો કે 1 × 1 × 1 એટલે 1 આવશે, પછી 7 × 1 × x એટલે 7 1 આવશે, પછી 21 × 1 × x², તો કે 21 x² આવશે. ત્યારબાદ 35 × 1 × x3 તો કે 35 આવશે. ત્યારબાદ 35 × 1 × x4 તો 35 આવશે. ત્યારબાદ 21 × 1 × x5 તો કે 21 આવશે. ત્યારબાદ 7 × 1 × x6 તો કે 7x6 અને લાસ્ટમાં x7 આવશે. ઓકે, આ તમારો જવાબ રહેશે. હું તો કહું ઓપ્શનમાં કાઢજો આ દાખલો. આવડે તો લખવાનો કોઈ વાંધો નથી, ના આવડે તો જવા દો ગતા ગા. ઓકે, 8મા નંબરનો દાખલો. 3/x પ્લસ, એક મિનિટ ચેક કરું, મને એવું લાગી રહ્યું છે અહીંયા પ્લસ નથી. યસ મિત્રો, 3/x માં પ્લસ નથી આવતું, માઇનસ આવે છે. તો મારીથી ભૂલ થઈ, તો એ તમે સુધારી લેજો. પ્લસની જગ્યાએ શું કરવાનું છે? તમારે માઇનસ કરવાનું છે. ઓકે, તો એ માઇનસ પણ તમે કરી દેજો. આપણે માઇનસ કરેલું જ છે નીચે, મારાથી ઉપરથી ભૂલથી પ્લસ લખાઈ ગયું. તો કે 3/x પ્લસ 4x/3 ની 4 નું વિસ્તરણ. જોઈએ ઉપર 4 આપીને તો આપણા કેટલા હશે? આ 5 હશે. આપણા પદો કેટલા હશે? 5 પદો હશે. ઓકે, 3 આપી હોત તો 4 હોત, 1 આપી હોત તો 2 હોત, 2 આપી હોત 3, 3 હોય તો 4, 4 હોત તો 5, 1 વધી જાય. ઓકે, -1 આપી હોત તો 0 હોત. ઓકે, હવે 4C0 4C1 4C2 4C3 4C5 લખી દેવાનું જેટલા છે. ત્યાર પછી આ પહેલું પદ લખવાનું 3/x 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 એવું લખવાનું. પછી એને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું 4 3 2 1 2 0. ત્યાર પછી બીજું પદ લખી દેવાનું 4x/3 4x/3 4x એવું લખી દેવાનું. પછી એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. વેરી સિમ્પલ. હવે માઇનસ આપેલું હતું પણ આપણે પ્લસ કર્યું છે તો તમે માઇનસ સમજો. માઇનસ આપેલું છે અહીંયા, તો અહીંયા શું કરવાનું? તમારે પહેલો પદ છે એને પ્લસ રહેવા દેવાનું, બીજા પદને માઇનસ કરવાનું, ત્રીજા પદને પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એવું કરતા જવાનું. ઓકે, તો આ તમારું પહેલું પૂરું થયું. તમને 2 માર્ક, સોરી કેટલા માર્કનું છે? આ 2 માર્કનું છે તો 1 માર્ક મળી જશે. હવે 1 માર્કની મજૂરી નીચે 4નો કોષ્ટક આવું કહે છે કે ત્રિકોણ તમે આ યાદ કર્યું તો ત્રિકોણમાં 4નું જે લાઈન છે તો એમાં શું હોય? 1 4 6 4 1 1 4 6 4 1. ઓકે, આવું આવે છે. તો એ તમારે યાદ કરવાનું હશે. તો એ સિમ્પલ જ છે, આમ ઘડિયા જેવું જ છે, મોઢે કરી લેવાનું. પછી 4C0 ની કિંમત 1 આવે તો 1 લખી દેવાની. ત્યારબાદ આપણો 3/x ની 4 3/x ની 4 તમને આપેલી છે. તો 3/x ની 4 માં 3 ની 4 પહેલા કરો. 3 × 3 × 3 × 3 81 જવાબ આવશે. 81 ભાગ્યા તમારે શું કરવાનું? x4 કરવાનું, x ની 4 ઓકે, ગુણ્યા x 4x/3 ની 0 એટલે 1 જ થશે એનો જવાબ. એમાં કંઈ આવશે નહીં. પછી આપણે શું કરવાનું? માઇનસ કરવાનું. ઉપર આપણે થોડોક ઝીણા અક્ષરોમાં કરેલું છે માઇનસ. ઓકે, તો એવી રીતે માઇનસ કરવાનું. પછી જોવાનું 4C1. 4C1 નું શું આવશે? 4C1 એટલે 4 કિંમત આવે છે નહીં, તો 4 લખવાનું. ત્યારબાદ 4 લખ્યા પછી આ 3/x ની 3 તો 3 ની 3 એટલે 27 થશે. કેવી રીતે? 3 × 3 × 3 3 તરી 9 3 તરી 9 તરી 27. ઓકે, તો 27 જવાબ આવશે ને ભાગ્યા x ની 3 લખી દેવાની. ત્યારબાદ x ભાગ્યા 3 1 છે તો એનું એ જ આવશે. ત્યારબાદ આપણે જોઈશું xC2.
એક્સ સી ટુમાં શું આવશે 3/2 અપોન એક્સ 3/x² અને 4/x 4/3/2. થોડું બોલવામાં કન્ફ્યુઝન થઈ રહ્યું છે. આનો જવાબ શું આવશે 6, કેમ કે 4C2 નો જવાબ શું આવે છે 6 આવે છે અને 6 ગુણ્યા 3/2 એટલે 9 એટલે x² ગુણ્યા 16 કેવી રીતે આવ્યા તો કે 4/2 કરી ચોખ્ખું 16x² અપોન કેટલા 3 તો 3 પણ 2 ગણવાની ના મન્ના ના એ 3/2 ગણવાની નથી. સોરી ગણવાની છે, મારે ભૂલથી બોલાઈ ગયું, ગણવાની છે 3/2 એટલે 3 તરી 9 નીચે લખેલા છે આપણે 16x² ના નીચે આપણે એ 3/2 લખેલી છે. ઓકે, ત્યારબાદ 4C3 આપેલું છે. 4C3 ની કિંમત કેટલા આવે છે 4 આવે છે 9 તો 4 ગુણ્યા 3x ની કેટલી ઘાત 1 તો 1 જ આવશે એટલો જવાબ. તો એમાં 1 આપેલું તો કરવાની જરૂરત નથી. અને શું આપેલું છે 4C3 અપોન 3 ની 3 તો કે 4 ની 3 કેટલું થશે 64x નો ઘન લખો તો પણ ચાલે અને 3 નો ઘન લખશો તો 27 એનો આન્સર આવે છે 3 નો ઘન. ઓકે, તો 27 લખી દેવાનું. ત્યારબાદ પ્લસ જે છેલ્લું આપેલું છે છેલ્લું જોઈ લો 4C4 એટલે કેટલા એક જ થાય છે અને 3/x ની કેટલી 0 તો એનો જવાબ 1 જ આવે છે. અને 4x/3 એટલે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 256 આવશે અને 256x² અપોન કેટલા 3/4 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 81. ઓકે, તો હવે આ બધાનું સાદું રૂપ આપવાનું તો કે 1 ગુણ્યા 81 અપોન 4/4 ગુણ્યા 1 તો કે 81/x² આવશે. માઇનસ કરવાનું શું તો કે 4 ગુણ્યા 27 ભાગ્યા x³ ગુણ્યા 4x³. તો જવાબ કેટલો આવશે 144 ભાગ્યા x². ત્યારબાદ પ્લસ કરવાનું શું કરવાનું 6 ગુણ્યા 9/x². પછી 16 ગુણ્યા x² 9. તો અહીંયા તમારે જોવાનું x² ઉડી જાય છે. શું x² ઉડી જાય છે તો એનો લખવાની જરૂરત નથી, ડાયરેક્ટ તમારે કરવાનું. અને 9 બી ઉડી જાય છે તો કે 6 ગુણ્યા 6 કરવાનું છે ખાલી. જોઈ લો ધ્યાનથી 9 ઉડી ગયા x² ઉડી ગયા તો વધ્યા શું 16 ગુણ્યા 6 તો 16 ગુણ્યા 6 કરશો એટલે 96 જવાબ આવશે. ઓકે, ત્યારબાદ અહીંયા ઉડવા જેવું તો ત્યારબાદનું પદ છે જેમાંથી 4 ગુણ્યા 3/x અને 64x નો ઘન છેદમાં 27. તો એમાં x અને x ઉડી જશે તો ઉપર શું વધશે 64x² વધશે અને ભાગ્યા શું રહેશે 27. ઓકે, તો 27 અને 3 થી આ ઉડી જશે એટલે 3 6 3 7 21 તો 4 ગુણ્યા 7 કરવાના છે. 4 ગુણ્યા 7 તો એનો જવાબ આવશે 256x² અપોન 9 અને નીચે તો લખેલું છે 256 અપોન 81. ઓકે, આ મુજબ આનું પણ વિસ્તરણ મિત્રો શું થાય છે પૂરું થાય છે. ઓકે, ત્યારબાદ જોઈએ એના પછીનો પ્રશ્ન મિત્રો કે 2x + 3y નું વિસ્તરણ કરો. આ વિસ્તરણવાળા દાખલા બહુ કન્ફ્યુઝિંગ છે યાર. વિસ્તરણ આ બહુ અઘરા દાખલા પણ એટલા પણ નથી કે તમને ન આવડે. કોશિશ એ દુનિયા કા એકવાર ચોપડીમાં વાંચી લો, શિક્ષકને પૂછી લો, સ્ટેટના શિક્ષકોને. ઓકે, તો વધુ થોડી ખ્યાલ આવતી રહે. બીજું તો શું આપણે થાય એટલું સમજવાનો પ્રયાસ કરીશું. ઓકે, 2 મિનિટ. ઓકે, 3C0 ગુણ્યા 2x3 અને 3y ક્યાંથી આવ્યું તો પહેલાં તો આપણે મેં કીધું અહીંયા ઉપર જોઈ લેવાનું 3નો ઘન આપેલો છે એટલે અહીંયા 2x + 3y નો શું ઘન છે એટલે એની 3 છે. હવે એની જે 3 તમને આપેલી છે હવે 3 હોય તો આના પદો કેટલા હશે મિત્રો 4 પદો હશે. એના 4 પદો હશે એટલે 4 છે તો કે 3C0 ગુણ્યા 2x નો 3 અને 3x નો 0. પહેલાં તો તમારે લખી દેવાનું 3C0 3C1 3C2 3C3 આ 4 લખી દીધા. પછી શું કરવાનું પહેલા પદ લખી દેવાના. પહેલા વાળું પદ છે 2x એવું લખી દેવાનું.
પછી લખી દેવાનું બીજો પદ ગુણાકારમાં કેટલો કે 3y 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 એવું લખી દીધું. પછી આ બીજો પદ છે એમાં ગુણાકારમાં ઉતરતા ક્રમમાં આવવાનું 3 2 1 0 3 2 1 0 અને 0 1 2 3 0 1 2 3 આવશે. ઓકે, ત્યારબાદ આપણે જે પ્લસની નિશાની તમને આપેલી છે તો એમાં શું કરવાનું મિત્રો, તમારે પ્લસની નિશાની આપેલી છે તો બધામાં પ્લસ કરી દેવાનું. ઓકે, અને હવે આપણે એક ત્રિકોણ મુજબ તમારો 3 લાઈન છે અને ત્રિકોણ મુજબ શું આવશે 1 3 3 1 આવશે એનો જવાબ 1 3 3 આવશે. ઓકે, તો 3C0 નો જવાબ આવશે 1, તો 1 લખી દઈશું. નીચે વિસ્તરણ જોજો મિત્રો, ગુણ્યા 2x3 એટલે કે 2 ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8x આવશે, 8x નો ઘન. 0 આવશે, 3y0 તો કંઈ ગણવાની જરૂરત નથી. પછી 3c1 એટલે 3, 2x નો સ્ક્વેર એટલે 4x નો સ્ક્વેર અને 3y નો 1 ઘાત એટલે 3y જ આવે છે. ત્યારબાદ 3c2 ઘાત એટલે કે કેટલા 3 આવશે અને 2x ની 1 ઘાત એટલે 2x અને 3y એટલે 3y ની 2 ઘાત એટલે કેટલા આવશે 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 આવશે, 9y નો સ્ક્વેર આવશે. ઓકે, પ્લસ તમારે 3c3 એટલે 1 ગુણ્યા 27 કેવી રીતે 2 ની જે x ઘાત છે અને 3 ની 3 ઘાત કરો તો 27 આવશે. હવે નીચેનું સાદુરૂપ ફાઇનલ જવાબ પર જઈએ તો કે 1 ગુણ્યા 8 ની 3 ઘાત તો કે 8 ની 3 ઘાત આવશે. ત્યારબાદ છે 3 ગુણ્યા 4 ની 2 ઘાત ગુણ્યા 3y તો કે 36 નો x સ્ક્વેર 36x સ્ક્વેર અપોન y, કેમ કે 4 તરી 12 12 તરી 12 એકા બાજુ 36 36x સ્ક્વેર y. ઓકે, ત્યારબાદ 9 દુ 18 18 તરી 54 એક s છે ને y 2 છે એટલે કે 54xy નો સ્ક્વેર પ્લસ અહીંયા 27y નો ઘન આપેલો છે તો એ આ તમારો ફાઇનલ આન્સર હોય છે. ઓકે, ત્યારબાદ આપણો છેલ્લો નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું આપણે. છેલ્લો પ્રશ્ન શું કહે છે, જો np2 પ્લસ nc2 બરાબર 84 હોય તો n ની કિંમત શોધો. અહીંયા તો સિમ્પલી તમને આપી દો મિત્રો, આટલા બધા દાખલા જોયા અને તમે આ મને જણાવ્યું કે જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના મિત્રો પીડીએફ મેળવવા માંગતો હોય, આટલા મોટા વિડીયો ન જોવા પડે એટલા માટે પીડીએફ મેળવવા માંગતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા છે 100 રૂપિયા પ્રાઇસ છે. તો મિત્રો તમે એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક પણ કરતા રહેજો. ઓકે, જો np2 અને nc2 84 હોય તો n ની કિંમત શોધો. તો અહીંયા તમને r આપેલા છે, n આપેલો નથી, તો n ફેક્ટોરિયલ અપોન n-2 ફેક્ટોરિયલ. હા, n-2 ફેક્ટોરિયલ, તો હું આ સૂત્ર ભૂલી ગયો તો p વાળું. હા, હવે યાદ આવી ગયું, n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ એનો જવાબ આવશે. ઓકે, પ્લસ n ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ n-2 ફેક્ટોરિયલ બરાબર 84. હવે શું થશે એ ધ્યાનમાં લેવા જેવી બાબત તો કે આપણે n ફેક્ટોરિયલ n-2 સામાન્ય કાઢી લઈએ તો આ બાજુ કંઈ વધશે નહીં. આ બાજુ શું વધશે તો કે 2 વધશે અને ઉપર કંઈ ના હોય તો ઉપર 1 લખવો પડે તો 1 + 1/2. તો અહીંયા 1/2 હશે. તો સિમ્પલ જો n વધ્યા હોય મિત્રો તો n નો આપણે સાદું રૂપ 2 સુધી આપી દેવાનું. કેમ કે નીચે જોઈ લો n-2 ફેક્ટોરિયલ આપેલું તો n નું ફેક્ટોરિયલનું છૂટું પાડીશું કે n-1 n-2 ફેક્ટોરિયલ, જેથી આપણને ઉપર નીચે ઉડાવતા ફાવે. અને અહીંયા જે 1/2 + 1 છે તો એનું સાદું રૂપ આપી દીધું આપણે 2 તરી 2 અને 1 3 અને છેદમાં 2 લખી દીધા. ઓકે, તો આ 2 લખી દીધા. હવે ફાઇનલ જવાબ શું આવે છે આપણો તો કે આ 2 છે એને ગુણાકારમાં લઈ ગયા 84 ના, તો 3 જોડે તો એનો ભાગાકાર થઈ ગયો અડધો, કેમ કે આ જે 4 અને 3 9 10 11 12, હા ભાગાકાર થશે 84 ભાગ્યા 3 કરશો 28 આવશે અને 28 ગુણ્યા 2 કરશો એટલે n-1 નો જવાબ તમારો 56 આવશે અને n-1 નો જવાબ
56 એટલે કે 8 સિત્તા 56 થાય છે, એટલે એનની કિંમત તમને 8 મળે છે. આથી મિત્રો આપણા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનમાં આજે સેક્શન નંબર સીમાં પ્રકરણ નંબર 6નો લાંબોવાળો વિડીયો છે એ પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. PDF માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.